વિદ્યાર્થીઓ, આપણે જમીનના પ્રકારમાં 5 પ્રકાર જોઈ ગયા. પાંચમો પ્રકાર જોઈ લો આપણે, રણ પ્રકારની જમીન. હવે આપણે છઠ્ઠા પ્રકાર જોઈએ આપણે કે પર્વતીય જમીન. છઠ્ઠો પ્રકાર એનો જોઈએ પર્વતીય જમીન. બરાબર, આ બધી કેવી છે, બે માર્કમાં પૂછાય એવી છે. એટલે આપણે બધાનો લાઈન ટુ લાઈન બધો જમીનના પ્રકાર જોઈએ. એમાં છઠ્ઠે જોઈએ પર્વતીય જમીન. કે આ પ્રકારની જમીન હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં, શંકુદ્રુમ તમે નવમામાં આવી ગયું જંગલના પ્રકારમાં શંકુદ્રુમ, જેમ કે જોકરની ટોપી છે, ક્રિસમસ ટ્રી છે, એ બધું શંકુદ્રુમ કહેવાય. એ શંકુદ્રુમ જંગલોમાં એના ફોટા બી તમને બતાવેલા, તમને ખ્યાલ હોય તો, કે એમાં 2700 મીટરથી 3000 મીટર ઊંચાઈ ઉપર અને હિમાલય તથા પૂર્વની પર્વત શ્રેણીઓએ ધરાવતું હું કઈ જગ્યા પર આવેલું છે? જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગ વગેરે જગ્યા પર આ આવેલી છે. એટલે હું ટૂંકમાં છોકરાઓ પર્વતીય જમીન પર્વતીય ઉપર જ આવેલી છે. કે એની કેટલા મીટરની મીટર ઊંચાઈ હોય છે? 2700થી 3000. બરાબર છે. કઈ જગ્યા પર આવેલું છે તો લખવાનું હિમાલય અને પૂર્વની પર્વતીય શ્રેણી એટલે કે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, દાર્જિલિંગમાં આવેલી છે. કઈ જમીન? પર્વતીય જમીન. ઓકે, હવે આપણે આગળ જઈએ કે પર્વતીય જમીનમાં કયા પ્રકારના એ આવેલું છે જોઈએ આપણે. વૃક્ષોને બધું આવેલું છે. હિમાલયમાં સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, આ બધા વૃક્ષોના નામ છે જે આપણે ચિત્ર સહિત નવમામાં વનસ્પતિ વિશે જોઈ ગયેલા. દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષો વિસ્તારમાં આ પ્રકારની જમીન આવેલી છે. બરાબર છે. કે પર્વતીય જમીન બરાબર છે, એ કયા વૃક્ષોના વિસ્તારમાં જોવા મળે છે? તો હું લખેલું છે દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોમાં આ પ્રકારની જમીનો આવેલી છે. પહેલાં એ લખવાનું બાળકો કે કેટલી ઊંચાઈએ અને કયા રાજ્યોમાં આવેલી છે એ પહેલાં આપણે જોયું. બીજું, દેવદાર, ચીડ અને પાઇન એના જે વૃક્ષોના જે વિસ્તારમાં આ વૃક્ષો જોવા મળતા હોય છે ત્યાં પર્વતીય જમીન જોવા મળે છે. ત્યારબાદ છે આ જમીનનું સ્તર કેવું હોય છે? પાતળું અને અપરિપક્વ હોય છે. બરાબર છે. આ જમીનનું સ્તર કેવું છે? પાતળું હોય છે. બરાબર. કેમ? કારણ કે એનું કોઈ જાતનું શું છે, એનો ઉપરના પડ કે એ પર્વતીય જમીનમાં શું છે, કોઈ જાતનું એ પડ બંધાતું નથી. એટલે એ કેવું કાચું રહી જાય છે. કેવું રહી જાય છે? કાચું રહી જાય છે, અપરિપક્વ હોય છે. બરાબર. એટલે આ જમીનનું સ્તર કેવું? પાતળું અને અપરિપક્વ હોય છે. ત્યારબાદ છે જંગલોવાળા ભાગોમાં તે જૈવિક દ્રવ્યો વધુ હોય છે. બરાબર. જૈવિક દ્રવ્યો એટલે પશુઓ છે, પક્ષીઓ છે, બરાબર, તેના અવશેષો છે, ઝાડ પાન છે, બરાબર, એ ઘણું બધું જંગલોમાં વધારે જોવા મળવાનું. પશુઓને બધા જે મૃત્યુ પામ્યા ત્યારબાદ એમાં કોવાઈ ગયા એટલે જમીનમાં મિશ્રણ થાય છે. બરાબર છે. એટલે જૈવિક દ્રવ્યોનું પ્રમાણ જંગલોવાળા ભાગોમાં શું છે? વધુ જોવા મળે છે. આ હતી પર્વતીય જમીનની ટૂંક નોંધ નાનકડી. ત્યારબાદ જોઈએ જંગલ પ્રકાર. એના જેવી જ છે આ બી, જંગલ પ્રકારની જમીન. છોકરાઓ પછી તમને ફોટો બતાવીશ કે કેવી જમીન દેખાય છે, એના ફોટોસ બી છે મારી પાસે. જોઈએ આપણે કે આ પ્રકારની જમીન હિમાલયના ઉપરની જેમ જ હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં વિસ્તારમાં આશરે, પણ હવે જોજો આની ઊંચાઈ એન્ડિક પહેલાં કરતાં વધારે છે. પહેલી 2700 ને 3000 હતી, આ 3000 અને 3100. બરાબર. 3000થી 3100 મીટર ઊંચાઈ વચ્ચેના વિસ્તારમાં આવેલી છે. જંગલ પ્રકારની જમીન પહેલાં કરતાં ઊંચાઈ છે. જોજો પહેલાંમાં 2700થી 3000 હતી, આ 3000થી 3100. બરાબર છે. જંગલ પ્રકાર કર્યો 3000થી 3100, પર્વતીય કહે તો 2700થી 3000. સમજ પડી? આગળ જઈએ આપણે. ક્યાં જોવા મળે જંગલ પ્રકારની જમીન? તો મધ્ય હિમાલય, પૂર્વ ઘાટ વગેરે પ્રદેશોમાં આવેલી છે. મધ્ય હિમાલયમાં, બરાબર, હિમાલય છે એમાં મધ્ય હિમાલયમાં જોવા મળે. અને આપણે પૂર્વ ઘાટ, પશ્ચિમ ઘાટ તમને ખ્યાલ જ છે. બરાબર છે. એ પૂર્વ ઘાટમાં જોવા મળે. બરાબર છે. એટલે દક્ષિણ ભારતમાં આવેલો છે પૂર્વ ઘાટ. આટલી જગ્યા પર જંગલ પ્રકારની જમીન જોવા મળે છે. ત્યારબાદ છે કે જંગલોમાં વૃક્ષોના ખરેલા પાન પડવાથી અહીંની જમીન ઢંકાયેલી હોય છે. જો કેમ કે જંગલોમાં શું છે, થોડા સમયે શું છે, પાન ખર્યા કરતા હોય છે. એટલે એની જે જમીન હોય છે એ જમીન આખી વૃક્ષોની જે આમ ઢંકાયેલી રહે છે. પાંદડા સળવાથી, બરાબર, સૂકા થઈ જાય. બરાબર છે. પાંદડા સળવાથી
તેનું દ્રવ્યનું પ્રમાણ વધતા જમીનનો ભાગ કેવો બની જાય છે? કાળો બની જાય. તમે જોજો ઘણી બધી જગ્યા પર પાંદડા પળ કરતા હોય ને જે જમીન ઉપર, એના ભાગનો ઉપરની જે સપાટી હોય ને એ કેવી પડી જાય? કાળાશ પડતી થઈ જાય. કેવી પડી જાય છે? કાળાશ પડતી. એટલે આ પોઈન્ટ એમ જ કહેવામાં આવે છે, કહેવા માંગે છે કે પાંદડા સળવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધતા જમીનનો ઉપરનો ભાગ કેવો બની જાય છે? કાળો બની જાય છે. આ જે જંગલ પ્રકારની જમીન, એમાં ઘણા બધા પાંદડાઓ ખરતા હોય છે, બરાબર છે. એ ધીરે ધીરે કોવાઈ જાય, એટલે ઉપરની જે જમીન હોય ને એ કાળાશ પડતી દેખાવા લાગે છે. આગળ જઈએ આપણે, એના પછીના પોઈન્ટ જોઈએ એમાં કે જમીન તળમાં, તળ એટલે કે ઉપર, બરાબર, જમીન તળમાં નીચે તરફ જતા, ક્યાં જતા? નીચે તરફ જતા આ કાળી જમીન ભૂરા કે કેવા રંગની બની જાય છે? લાલ રંગમાં બદલાઈ જાય છે. રાસાયણિક તત્વોના કારણે એ કાળી જમીન કેવા? નીચે જતા ઉપરની જમીન કેવી દેખાય છે? પડ કેવું દેખાતું હોય છે? કાળા કલરનું. પણ જેમ જેમ ધીમે ધીમે જમીનમાં મિશ્રણ થવા લાગે એ ભૂરો કે લાલ રંગમાં બદલાઈ જાય છે. આ એટલે કે જંગલ પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે, બહુ ઓછી, બરાબર. તમે જ જોયું કે આગળ જે હતી કે બે જ કે ત્રણ જ એના રાજ્યો હતા એમાં, બરાબર છે. તમે જોયું છે કે મધ્ય હિમાલય હતું ને પૂર્વ ઘાટ હતું. એટલે લખેલું છે કે તે અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે. એટલે યાદ રાખજો કે કયા પ્રકારની જમીન અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે, તો કઈ લખવાની? જંગલ પ્રકારની જમીન. એની ઊંચાઈ કઈ તો કેટલી કહેવામાં આવે છે? 3000 થી 3100. આગળ એનો જ ફાઇનલ ટોપિક જોઈએ એનો કે જંગલ પ્રકારની જમીનમાં કયા કયા વૃક્ષો ઉગાડવામાં આવે છે, એટલે કે પાક લેવાય છે. તો લખવાનું જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ડાંગર, ઘઉં, મકાઈ વગેરે પાકો લેવાય છે, બરાબર. જંગલ પ્રકારની જમીનમાં કયા કયા પાકો લેવાય છે? ચા, કોફી, તેજાના ઉપરાંત, ત્યાર ઉપરાંત ડાંગર હું, ઘઉં હું, મકાઈ હું વગેરે પાક લઈ શકાય છે. કઈ? જંગલ પ્રકારની જમીનમાં. આ હતી જંગલ પ્રકારની ટૂંક નોંધ, બરાબર છે. જે આપણે બે જમીન વિશે જોઈ લીધું અત્યારે, પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આવ્યો આ, જે 8 આપણી જમીનના પ્રકાર બી અહીં પૂરા થશે, બરાબર છે. કઈ છે 8મી ટૂંક નોંધ? દલદલ કે પીટ પ્રકારની જમીન. દલદલ જોઈએ આપણે કેવી હોય છે, એનું સ્તર કેવું હોય છે જમીનનું, આપણે જોઈશું. અને પછી તમને ફોટોસ બી બતાવીશું 3 જમીનનું. જોઈએ આપણે આ પ્રકારની જમીન ભેજવાળા વિસ્તારમાં, જો ભેજવાળો એટલે ભીનાશ હોય છે, જમીનમાં બી ભીનાશ રહેલી હોય છે. એટલે કે ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંચયથી એટલે કે સંગ્રહથી વિકસે છે, બરાબર છે. ઝાડપાન છે, વૃક્ષો, એટલે ઝાડપાન છે, પ્રાણીઓ છે, પશુઓ છે, એના કોહાથી અને અવશેષોથી આ જમીન ભેજવાળી, એટલે કે ભેજવાળું વાતાવરણ જ્યાં હોય ને ત્યાં આ પ્રકારની દલદલ પ્રકારની જમીન જોવા મળે છે. અને જૈવિક પદાર્થો જે સળે છે, બરાબર છે, તેના સળવાથી આ જમીનનું નિર્માણ થાય છે. ત્યારબાદ જોઈએ વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. જો દલદલ કોને કહેવાય? પોચી અને ચીકણી જેવી જમીન હોય છે તેને દલદલ કહેવાય છે. લખેલું છે કે વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં કેવી રહેલી હોય છે? ડૂબેલી હોય છે, બરાબર. એટલે કે પાણીનો સ્તર દેખાતો નથી, એટલે જમીનનો સ્તર દેખાતો નથી, પાણીનો સ્તર જ દેખાય. અને પાણી ઓસરતા એટલે પાણી વહી જાય, બરાબર, જમીનમાંથી છૂટું પડી જાય, વહી જાય, નીકળી જાય, બરાબર. પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. જો બહુ સરસ પોઈન્ટ છે દલદલ પ્રકારનો કે વરસાદ દરમિયાન જમીન પાણીમાં ડૂબેલી હોય છે વરસાદ પડે ત્યારે. પછી જ્યારે પાણી નીકળી જાય એટલે બહાર નીકળી ઓસરી જાય, એટલે કે ઓસરતું જાય, એટલે કે એમાંથી પાણી જમીનમાંથી છૂટું પડી જાય ત્યારે તેમાંથી સરસ મજાની ડાંગરની ખેતી કરી શકાય છે. આ જમીન જૈવિક પદાર્થો અને ક્ષારોની અધિકતા તથા ફોસ્ફેટ અને પોટાશની ઉણપ જોવા મળે છે. જો ઉણપ કોની જોવા મળે છે? ફોસ્ફેટ અને પોટાશની, બરાબર. અને એ જમીનમાં દલદલ પ્રકારની જમીનમાં કોનું રાસાયણિક તત્વ વધારે છે? તો લખેલું છે જૈવિક પદાર્થ અને ક્ષાર, ખારાશ પડતી અને જૈવિક પદાર્થ વધારે જોવા મળે. શું આ વધારે જોવા મળે છે? આ વધારે જોવા મળતું નથી. શું વધારે જોવા મળે? જૈવિક પદાર્થ અને ક્ષારોની અધિકતા, બરાબર. કયા રાસાયણિક તત્વોની ઉણપ છે? ઉણપ એટલે કે ઓછું જોવા મળે છે એ જમીનમાં, તો ફોસ્ફેટ અને પોટાશ. જો પોટાશ બધામાં જ આવેલું છે, તમારે આંખ મીચીને કોઈ બી પ્રકારની જમીન પૂછાય તો પોટાશ લખી જ દેવાનું રાસાયણિક તત્વોમાં. સમજ પડી? આગળ જઈએ આપણે કે કયા વિસ્તારમાં
દલદલ પ્રકારની જમીન આવેલી છે. જોઈએ, આ પ્રકારની જમીન ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ, બરાબર છે, દરિયા કિનારાના ભાગોમાં ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. જો છોકરાઓ, પશ્ચિમ ભારત તો કોઈ જ નથી, ડાયરેક્ટ પૂર્વ ભારત છે ને દક્ષિણ ભારત છે. જેમ કે આ જો આ પૂર્વ ભારત લાગે, ઓડિશા આ બી પૂર્વ ભારત લાગે, બરાબર. તમિલનાડુ દક્ષિણ ભારત લાગે. ઉત્તરાખંડ ખાલી ઉપરનો એક જિલ્લાનો એક વિસ્તાર છે, અલમોડા જિલ્લો. કેમ આ તમને આ ઉત્તરાખંડનો લખાવ્યો? કારણ કે ઓપ્શનમાં પૂછાય એવું છે કે દલદલ અને પીટ પ્રકારની જમીન ક્યાં જોવા મળે છે, તો ઉપરના પોઈન્ટ નહીં આપેલા હોય અને ઉત્તરાખંડનો અલમોડા જિલ્લો આપેલો હોય તો તમને ખબર હોવી જોઈએ. જેના કારણે મેં આ લખેલું છે, ઉત્તરાખંડના અલમોડા જિલ્લામાં જોવા મળે છે. અને કયા કયા રાજ્યો ઉપર છે? ઓડિશા, પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ. ના દરિયા કિનારાનો ભાગ, દરિયા કિનારાનો ભાગ હોય, બરાબર, ત્યાં જ દલદલ પ્રકારની જમીન જોવા મળે છે. છોકરાઓ એ યાદ રાખજો. ઓડિશા બી દરિયા કિનારે આવેલો છે, પશ્ચિમ બંગાળ બી દરિયા કિનારે આવેલો છે, તમિલનાડુ બી દરિયા કિનારે આવેલું છે. એટલે કે દરિયા કિનારાના દલદલિયા વિસ્તારોમાં, બરાબર છે, આ દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે. અને ઉત્તરાખંડમાં અલમોડા જિલ્લા, બરાબર છે, ઉત્તરાખંડના કયા અલમોડા જિલ્લામાં આ શું જોવા મળે છે? દલદલ પ્રકારની જમીન જોવા મળે છે, બરાબર છે. એટલે આમાં બી એવું જ છે કે જેમાં આ દલદલ કે પીટ પ્રકારની જમીન પૂછાય તો એમાં લખવાનું કે જૈવિક પદાર્થોનો સંચયથી આ જમીન ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે. ત્યારબાદ પાણી વહી જાય ત્યારે તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે, બરાબર છે. ત્યારબાદ આમાં કોનું પ્રમાણ વધુ હોય છે રાસાયણિક તત્વોનું? તો જૈવિક પદાર્થ અને સારોનું. કોનું ઓછું હોય છે? ફોસ્ફેટ અને પોટાશનું, બરાબર. આ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? તો દરિયા કિનારા રાજ્યો બધા રાજ્યો યાદ રાખવાના. એક ઓડિશા બી, પશ્ચિમ બંગાળ બી અને તમિલનાડુ બી. અને એક યાદ રાખજો, ઉત્તરાખંડના કયા અલમોડા જિલ્લામાં જોવા મળે છે. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ ટોપિક આજનો, તે અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે. જો આ બી, આ તમે આગળ બી જોયેલું, બરાબર છે. તમે જંગલ પ્રકારની એમાં બી જોયેલું કે અત્યંત મર્યાદિત વિસ્તારમાં જોવા મળે છે. અને આ બી ઘણી ઓછી જગ્યા પર જોવા મળે છે. યાદ રાખજો, દલદલ કે પીટ પ્રકારની જમીન બી અત્યંત મર્યાદિત ક્ષેત્રોમાં જોવા મળે છે, બરાબર છે. તો છોકરા, હું તમને ફોટોસ બતાવીશ કે જમીન કેવી દેખાય. તો જો આ છે કેવી? માઉન્ટેન સોઇલ, બરાબર. ઇંગ્લિશમાં લખેલું છે, ગુજરાતીમાં થાય પર્વતીય જમીન, બરાબર છે. આજે પર્વતીય જમીન, બરાબર છે, તમે જોઈ રહ્યા છો. ત્યારબાદ આ કઈ લખેલી છે કે જંગલ પ્રકારની જમીન. જો એમાં વૃક્ષોના પાંદડાને ઘણું બધું કેવું એમાં ખર્યા કરતા હોય છે ને, તમે જોઈ રહ્યા છો કે જંગલ પ્રકારની જમીન. હવે એના પછીની જોઈએ, લખેલું છે ને કે દલદલ કે પીટ પ્રકારની જમીન, બરાબર છે. જો આ દલદલ કે પીટ પ્રકારની જમીન છે, બરાબર. તમે એમાં જોયું કે ઓડિશા છે, પશ્ચિમ બંગાળ ને તમિલનાડુ દરિયા કિનારે આ શું છે? દલદલ કે પીટ પ્રકારની જમીન જોવા મળે છે, બરાબર. તો આપણે અત્યારે હવે આ 8 આપણે જોઈ ગયા. પહેલાં આપણે 4 જોઈ લઈ, પછી બીજી 3 જોઈ, આજે 3 જોઈ, 6th, 7મી ને 8મી, બરાબર. એટલે જમીનના પ્રકાર અહીંયા પૂરા થાય છે. આપણી પાસે હવે 2 ટોપિક છે, જેના કારણે આપણો આ પાર્ટ બી પૂરો થઈ જશે. એક ટોપિક એ બાકી રહ્યો, જમીનનું ધોવાણ અને તેના અટકાવવાના ઉપાયો. ત્યારબાદ ભૂમિ સંરક્ષણ અને ભૂમિ સંરક્ષણના ઉપાયો. આટલા ટોપિક, 2 ટોપિક બાકી રહ્યા છે. એટલે એક દિવસમાં હજુ એક દિવસ લાગશે અને આપણો પાઠ પૂરો થઈ જશે. આનું બી તમારે 3 વાર લખવાનું છે અને વ્યવસ્થિત રીતે વાંચીને મોડે કરતાં લખજો, જેના કારણે તમને આવડી જાય. ઓકે, જય શ્રી કૃષ્ણ.